ઇંગ્લેન્ડના તમામ નવા બિલ્ડિંગોમાં ફરજિયાત સૌર ઉર્જાની પેનલ લગાડવામાં આવશે. યુકે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવનારી નવી યોજનાઓ હેઠળ 2027થી ઇંગ્લેન્ડના લગભગ દરેક નવા ઘરમાં સૌર ઉર્જા પેનલ લગાવવામાં આવશે. અત્યારે ઇંગ્લેન્ડમાં 5માંથી 2 નવી બિલ્ડિંગ પહેલેથી જ સૌર ઉર્જાથી સજ્જ છે. નવા નિયમો હેઠળ ઇમારતોના માલિકોએ બધા નવા ઘરને સોલાર પેનલથી સજ્જ કરવા જ પડશે. જો કે ખાસ કિસ્સામાં તેમાં છૂટ હશે. એક અંદાજ પ્રમાણે સોલર પાવરથી મિલકતની કિંમતમાં અંદાજે 3000થી 4000 પાઉન્ડનો વધારો થશે, જેમાં ઘર માલિકો 4 વર્ષમાં ઉર્જા બચતમાં તે ખર્ચની ભરપાઈ કરશે તેવી આશા છે. ગ્રીનપીસ યુકેના હવામાન વિભાગના લિલી રોઝ એલિસે જણાવ્યું હતું કે ઘણા લાંબા સમયથી દરરોજ ઘરની છત પર પથરાતી મફત ઉર્જાને આપણે વેડફી રહ્યા હતા. હવે નવા બિલ્ડિંગો કે રહેણાંકોમાં રહેતા લોકો સરકારના આ સમજદાર નિર્ણયને કારણે દર વર્ષે પોતાના ઉર્જા બિલમાં સેંકડો પાઉન્ડ બચાવશે. ચેરિટીના ચીફ એક્ઝિક્યુટિવ રોજર મોર્ટલોકે જણાવ્યું હતું કે આ યોજનામાં યુકેની લાખો છતમાં સસ્તી અને ટકાઉ ઉર્જા ઉત્પન્ન કરવાની, લોકોના બિલ ઘટાડવાની અને અમારી મર્યાદિત જમીન પુરવઠાનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરવાની ક્ષમતા છે.